વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। જન્મ મરણ શાખા ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડિંગની દુકાનદારોને નોટિસ આપતા આજે વેપારીઓ પાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। વડોદરા શહેર કેવડાબાગ ખાતે આવેલ જન્મ મરણ શાખા ખાતે આવેલ સરદાર માર્કેટની બિલ્ડિંગ અને દુકાનો જર્જરિત ને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવા માટે નોટિસ મોકલવામાં આવી હતી। શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની થઈ જતા તેને પાલિકા દ્વારા તોડી પાડવાનો નિર્ણય લીધો છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દુકાનદારોને શોર્ટ નોટિસ આપવામાં આવી છે, જેને લઈને સરદાર માર્કેટની બિલ્ડિંગના દુકાનદારોમાં આવી ગયા અને આજે સવારે તમામ દુકાનદારો એકત્ર થઈ ગયા હતા અને પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। આજે સરદાર માર્કેટ બિલ્ડિંગના વેપારીઓએ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। આજે અમારા વિસ્તારના સરદાર માર્કેટના જે નોટિસો આપી છે કે જર્જરિત છે એવું કહીને નોટિસ આપી છે, 5 દિવસની અંદર ખાલી કરી દેવાનું। પણ તમે સમજી શકો કે 2-2.5 વર્ષ પહેલાં જ તે રિનોવેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય। આમ ખરેખર જોવા જાવ તો કોઈ જગ્યા એવી જર્જરિત નથી કે કોઈને નુકસાન થાય, તો પણ આ લોકોએ નોટિસો આપી છે। અને જર્જરિત છે એવું તમે કહેતા હોય તો એની સામે અમારા જે વેપારીઓ છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે આ દુકાન થોડા દિવસ બંધ રહેશે, જ્યાં સુધી કામ ચાલશે તો આ બાજુ ધંધો કરવાનો હોય, કાં તો આવનારું બજેટમાં અમે આ બિલ્ડિંગ આખી નવી બનાવવાના છે એવું કામ બતાવવામાં આવે, પણ એ કશું કોઈ જાતની પ્રક્રિયા કરી નથી। એના લીધે કમિશનરશ્રીને આજે અમે રજૂઆત કરી છે કે સાહેબ અમારા જે વેપારીઓ છે જે માંડ કોરોના પછી માંડ ધંધો થતો હોય અને તમે એવું તાત્કાલિક એવું કહી દેતા હોય કે 2-5 દિવસમાં દુકાનો બંધ કરી દેવામાં આવે, એના લીધે અમને સમય મર્યાદા આપો, કોઈ જગ્યા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, કાં તો તમે બજેટમાં આવનારા બજેટમાં આ કામ નવી બિલ્ડિંગ બનાવવાના છે એવું બતાવો અમને, તો અમને અમારા વેપારીઓ સાથે તો અમને ખાતરી આપી છે કે સમય મર્યાદા અમે વધારી આપીશું એવું કહીને ગયા છે। અને ફરી અમે કમિશનરશ્રી રાહ જોઈને ઊભા છે બધા વેપારીઓ સાથે, ફરી અમને મિટિંગ કરવાની છે એમની, અને જે કંઈ ચર્ચા થાય સારી રીતે વાત થતી હોય તો અમે કરવા તૈયાર છે, નહીં તો પછી અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું। હમણાં તમે બધા જે જાણતા છો ન્યૂઝમાં આવ્યું એ પ્રમાણે કેવડાબાગની સામે સરદાર માર્કેટ જે બિલ્ડિંગ તોડી પાડવાનું 5 દિવસની જે ઓછી મુદતમાં અમને વેપારીઓને નોટિસ આપવામાં આવી છે કે આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે અને તોડી પાડવાની છે। એ બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે બધા વેપારી મંડળ ભેગા થઈને। ખાસ કરી માંગ શું છે? માંગ એ જ છે કે જે એ લોકોએ જે કંઈક સંસ્થા દ્વારા ટેસ્ટ કરાવવામાં આવેલા છે એમનું કહેવું એવું છે કે આ બિલ્ડિંગ જર્જરિત છે, પણ એ અવસ્થામાં નથી કે 15 મહિનામાં એ કકડભૂસ થઈ જાય। આખા શહેરમાં સર્વે કરવામાં આવે તો આનાથી જર્જરિત ઘણી બધી બિલ્ડિંગો છે, એટલે આની અંદર શું રંધાઈ રહ્યું છે અને સત્તાધારી માણસો શું કરવા માગે છે કંઈ આઈડિયા આવતો નથી। એમની પોતાની 3 થી 4 ઓફિસો ઉપર છે। આ 5 દિવસ જેવી આટલી નાની ઓછી મુદતમાં આજે 35 વર્ષથી ધંધો કરતા વેપારીઓ અમે ક્યાં જઈએ, ક્યાં રજળપાટ કરીએ?